ભારતીય ટીમે રેકોર્ડ્સની રીતસરની ઝડી વરસાવી દીધી હતી. એટલા બધા રેકોર્ડ્સ આ મેચની અંદર ઊભા થયા. નમસ્કાર. ભારત અને સાઉથ આફ્રિકાની 4 T20 ઇન્ટરનેશનલની એક સિરીઝ ગઈકાલે પૂરી થઈ અને 3-1થી આ સિરીઝ ભારતે જીતી લીધી. પણ ગઈકાલની જે મેચ છે એ અનેક રીતે ઐતિહાસિક બની હતી, કારણ કે ભારતીય ટીમે રેકોર્ડ્સની રીતસરની ઝડી વરસાવી દીધી હતી. એટલા બધા રેકોર્ડ્સ આ મેચની અંદર ઊભા થયા અને એમ કહેવાય કે ટીમ ઇન્ડિયાની અંદર આ વખતે જુનિયર ખેલાડીઓ હતા, એટલે જે સિનિયર અને અનુભવી ખેલાડીઓ નહોતા. એમ છતાં પણ ભારતીય ટીમનું જે પ્રદર્શન રહ્યું હતું એ લાજવાબ રહ્યું હતું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com ને. ભારત અને સાઉથ આફ્રિકાની ચોથી અને અંતિમ T20 ઇન્ટરનેશનલ મેચ ભારે રોમાંચક રહી. રેકોર્ડ્સની દૃષ્ટિએ ભારતે ઇતિહાસ સર્જી દીધો. અનેક રેકોર્ડ ભારતે આ મેચની અંદર બનાવી દીધા. જાણે એમ લાગતું હતું કે આ મેચ રેકોર્ડ બનાવવા માટે રમાઈ હોય એવું લાગતું હતું. હું રેકોર્ડ વિશે તો વાત કરીશ, પરંતુ ગઈકાલે શુક્રવારે જ્યારે આ મેચ રમાઈ ત્યારે એક એવી ઘટના બની કે સંજુ સેમસને એક એવો સિક્સર ફટકાર્યો કે પ્રેક્ષક ગેલેરીમાં એક મહિલા બેઠા હતા, એમના ગાલ ઉપર બોલ વાગ્યો. તમે ઇમેજ કરો કે આ સિઝન બોલ કોઈને વાગે તો એની શું હાલત થાય. અને આ મહિલાને જ્યારે બોલ ગાલ પર વાગ્યો તો કેટલા સમય સુધી તો આ મહિલા ધ્રુસકે રડતી રહી અને એના ગાલ ઉપર પછી બરફ લગાવવામાં પણ આવ્યો. પરંતુ સંજુ સેમસને જ્યારે આ સિક્સર માર્યો અને મહિલાને વાગ્યો તો એણે હાથથી ઇશારો કરીને સોરી પણ કહી દીધું હતું. હવે હું તમારી સાથે વાત કરું કે ભારત અને સાઉથ આફ્રિકાની આ મેચની અંદર કયા કયા રેકોર્ડ બન્યા. પહેલો રેકોર્ડ તો એ બન્યો કે સાઉથ આફ્રિકા સામે કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ રેકોર્ડ હતો. ટીમ ઇન્ડિયાએ પહેલો દાવ લીધો હતો અને 283 રનનો ટોચિંગ સ્કોર ખડકી દીધો હતો. એટલે આ એક રેકોર્ડ બન્યો કે સાઉથ આફ્રિકામાં અત્યાર સુધીમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો આ સૌથી મોટો સ્કોર ભારતીય ટીમે બનાવેલો. T20 ઇન્ટરનેશનલમાં ભારતનો આ બીજો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. બીજો રેકોર્ડ એ બન્યો કે સાઉથ આફ્રિકા સામે કોઈપણ ટીમ દ્વારા T20 ઇન્ટરનેશનલ મેચની અંદર 135 રનની અત્યાર સુધીમાં સૌથી મોટી જીત થઈ. હવે ગઈકાલે જ્યારે ટીમ ઇન્ડિયાએ 283 રનનો મોટો સ્કોર ખડકી દીધો એ પછી એવી અપેક્ષા હતી કે કમસે કમ સાઉથ આફ્રિકા થોડી લડત તો આપશે જ. જીતવાની આશા ઓછી હતી, કારણ કે જે છેલ્લી 3 મેચોની અંદર સાઉથ આફ્રિકાનું જે પરફોર્મન્સ હતું એ પ્રમાણે જીતવાની આશા તો જાણકારોને ઓછી લાગતી હતી. પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ તો સાવ ઘૂંટણીએ પડી ગઈ. 10 રનની અંદર તો 4 વિકેટ પડી ગઈ, પણ ટીમ ઇન્ડિયાએ છેલ્લે 135 રનથી આ મેચ જીતી લીધી. તો આટલા મોટા સ્કોરથી જે મેચ જીતી એ પણ ટીમ ઇન્ડિયાનો એક રેકોર્ડ બન્યો છે. ત્રીજો એક રેકોર્ડ એ બન્યો કે સંજુ સેમસન અને તિલક વર્માની જે ભાગીદારી થઈ, 210 રનની ભાગીદારી થઈ. 283 રન ઉપર ભારતની માત્ર એક વિકેટ પડી હતી અને એ અભિષેક શર્માની વિકેટ હતી. એ પછી તિલક વર્મા અને સંજુ સેમસને જે જવાબદારી સંભાળી અને જે ભાગીદારી રચી એ T20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. 2 ખેલાડીઓએ 210 રન કર્યા હોય એવો આ પહેલો રેકોર્ડ છે. ચોથો રેકોર્ડ એ બન્યો કે એક જ કેલેન્ડર વર્ષની અંદર 3 સદી ફટકારવાનો દુનિયાનો એકમાત્ર ખેલાડી સંજુ સેમસન બન્યો છે. બાંગ્લાદેશની મેચમાં સેન્ચુરી ફટકારી પછી સાઉથ આફ્રિકામાં સંજુ સેમસને 2 વખત
સેન્ચુરી મારી. એટલે એક વર્ષની અંદર 3 સેન્ચુરી મારવાનો સંજુ સેમસનની સામે રેકોર્ડ છે અને આ દુનિયાનો પહેલો ખેલાડી બન્યો છે. 5મો રેકોર્ડ એ બન્યો કે લગાતાર 2 વખત સેન્ચુરી મારવાનો ભારતીય બેટ્સમેનોનો રેકોર્ડ બન્યો. એક જ ઇનિંગની સંજુ સેમસન અને તિલક વર્માએ બંને જણાએ સેન્ચુરી ફટકારી. અને બીજો રેકોર્ડ એ પણ બન્યો કે એક જ ઇનિંગમાં 2 ખેલાડીઓએ સદી બનાવવાનો પણ રેકોર્ડ બન્યો છે. 6થો રેકોર્ડ એ બન્યો કે એક જ ઇનિંગની અંદર સૌથી વધારે સિક્સર મારવાનો રેકોર્ડ બન્યો. આ ગઈકાલની જે મેચ હતી એમાં 23 સિક્સરનો રેકોર્ડ બન્યો. તિલકે 10 સિક્સર ફટકારી, સંજુ સેમસને 9 સિક્સર ફટકારી અને અભિષેક શર્માએ 4 સિક્સર માર્યા હતા. એટલે ટોટલ એક જ ઇનિંગની અંદર 3 ખેલાડીઓએ 23 સિક્સર ફટકારી દીધા અને આ પણ એક ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ બની ગયો. હવે સિરીઝમાં જે રેકોર્ડ બન્યા એમાં વરુણ ચક્રવર્તીએ આ સિરીઝની અંદર 12 વિકેટ લીધી અને સૌથી વધારે વિકેટ T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર બન્યો. હર્ષદીપે 20 રન આપીને 3 વિકેટ લીધી ગઈકાલની મેચમાં. હવે એ 2 જ વિકેટથી દૂર છે. એ જો 2 વિકેટ લઈ લેશે તો T20 ઇન્ટરનેશનલની અંદર સૌથી વધારે વિકેટ લેનારો બોલર પણ બની જશે. મતલબમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની જે T20 ઇન્ટરનેશનલની 4 મેચ રમાઈ એમાં ભારતનું ધમાકેદાર બેટિંગ રહ્યું અને રેકોર્ડોનો વરસાદ થઈ ગયો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.